હવે શ્રી પ્રભુ શ્રીજી ઉપદેશામૃતમાં કહે છે, હવે બીજો મુમુક્ષુ કહે, પાનું 169 પર મુમુક્ષુ કહે, પોતાને પોતાની ઓળખાણ નથી, ભાન નથી, પોતાને પોતાની જ ઓળખાણ નથી, ભાન નથી. ત્યારે ત્રીજો મુમુક્ષુ કહે, ભાન નહીં નિજરૂપનું, પોતાનું સ્વસ્વરૂપ શું છે તેનું ભાન નથી. ત્યારે પ્રભુશ્રી કહે, આ તો ન્યાય બોલ્યા, આ તો તમે ન્યાયની વાત કરી. ખરેખર પોતાને પોતાનું ભાન નથી, પણ ભૂલ છે. ભાન નથી તે કર્મ છે, તેને બોલાવી ભૂંસીને કાઢી નાખે છે. સમજવા જેવી વાત છે, ઊંડી ગહન વાતો છે, સૌને કાઢનાર આત્મા છે. તમે કે ન્યાયની વાત કરી કે આ જીવને અનાદિથી પોતાના સ્વરૂપનું ભાન નથી, એ તો સાચી વાત કરી, પણ આ જીવની જ ભૂલ છે. ભાન નથી એ કર્મ છે. કર્મ બાંધ્યા કોણે? પોતે. તેને બોલાવીને ભૂંસીને કાઢી નાખે છે. જ્ઞાની પુરુષો, વિવેકી પુરુષો કર્મને કર્મ જાણી તેને સમતા ભાવે ભોગવી તે કર્મોને કાઢી નાખે છે, ખેરવી નાખે છે. સમજવા જેવી વાત છે, ઊંડી ગહન વાતો છે. સૌને કાઢનાર આત્મા છે, એની શક્તિ અનંતી છે. કંઈ કર્મ કરીએ, કર્મ કંઈ જવાના નથી. કર્મો તો છે જ અનાદિથી, પણ સૌને કાઢનાર આત્મા છે. આત્મા ધારે તો બધા કર્મોને એ નષ્ટ કરી શકે, એની શક્તિ અનંતી છે. કર્મ જવાને આવે, કોઈ ધણી થઈ બેસે તે ન ચાલે. કર્મ ઉદયમાં આવે તે જ્ઞાનીઓ કે તો જવાને આવ્યા, ઉદયમાં આવે એટલે ગયા, એ જવા માટે જ આવે છે. એટલે કર્મ જવાને આવે, કોઈ ધણી થઈ બેસે ન ચાલે. એટલે કર્મ આત્મા ઉપર સવાર થઈ જાય તો જ્ઞાનીઓ કે નહીં ચાલે. છે તે છે, બીજું ન થાય. છે તો છે જ, પૂર્વે કર્મ બાંધ્યા એટલે એ તો ઉદયમાં આવશે જ, બીજું નહીં થાય. ભણ્યો હોય ન ભણ્યો હોય, પણ એગમ જાણી છે સર્વમ જાણી, તેને જાણે તો કર્મ નાસવા માંડે. ભણેલો હોય, કોઈ નહીં ભણેલો હોય, પણ આટલી વાત જો જાણી જાય તો એનું કામ થઈ જાય. એગમ જાણી છે સર્વમ જાણી, એકને જાણ્યો તેને સર્વને જાણ્યું. એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ. એટલે આત્માને જાણો. એગમ જાણે છે સર્વમ જાણે, તેને જાણો, આત્માને ઓળખો તો કર્મ નાસવા માંડે. રાત દિવસનું અંધારું હોય, પણ દીવો આવે તો અંધારું નાસી જાય. ભલે ને અનાદિકાળનું અંધારું હોય, ગુફામાં કરોડો વર્ષનું, પણ જે સમયે દીવો આવે તે સમયે અંધારું નષ્ટ થાય. તે જ સમયમાં એને સમય નહીં લાગે. હવે દીવો આવે એટલે આ ભાઈ કરોડ વર્ષનું અંધારું એટલે બીજા 100 વર્ષ તો જોઈએ એને જવા માટે, એવું નહીં. જે ક્ષણે પ્રકાશ તે સમયે અંધકારનો નાશ. એમ રાત દિવસનું અંધારું અજ્ઞાન રૂપી અંધકાર આપણામાં વ્યાપ્ત છે, પણ આત્મજ્ઞાન રૂપ દીવો આવ્યો તે ક્ષણે નાશ પામે. રાત દિવસનું અંધારું હોય પણ દીવો આવે તો અંધારું નાસી જાય. માટે જવાનું છે. કર્મ જાય છે, બળે છે, નાશ થાય છે, કોઈના અમર રહ્યા. પ્રભુ કે કર્મ તો આવે, પોતે બાંધ્યા ઉદયમાં તો આવે, એ જવા આવે છે. માટે જવાના કર્મ જાય છે, બળે છે, નાશ થાય છે, કોઈના અમર રહ્યા, કોઈના કર્મ શાશ્વત રહ્યા. બધે ઠેકાણે ચારે ગતિમાં ગયા, પણ આત્માનો નાશ થયો નથી. 84 લાખ જીવ્યાનીમાં ભટક્યો, પણ આત્માનો એક પણ પ્રદેશ ઘસાયો. અને એક પ્રદેશ પણ જો ઘસાય તો અનંત કાળના અનંત પરિભ્રમણમાં બધા પ્રદેશો ક્યારે નહીં ઘસાઈ ગયા હોય. આજે તો એનું અસ્તિત્વ જ ન હોય. પૃથ્વીનો એક વાળ વાંકો પણ થયો નથી, એક પ્રદેશ પણ ઘસાયો નથી. બધે ઠેકાણે ચારે ગતિમાં ગયા, પણ આત્માનો નાશ થયો નથી, કૂંચી હાથ આવી નથી.
કૂંચી હાથ આવી નથી, ગુરુ ભેદી મળ્યો નથી। कूची कूची गुरु के हाथ, कीली गुरु के हाथ, नहीं भाव पावेंगे भेद वेद में। चावी ए गुरुना हाथमां छे, केम एने वस्तु स्वरूप मेळवવું, अर्थात सद्गुरु मळ्या नथी એટલે ભેદી એવો ગુરુ મળ્યો નથી, નહીં તો આટલો કાળ રજડવું નહીં પડત। કૂંચી હાથ આવી નથી, ગુરુ ભેદી મળ્યો નથી। होता सवा परिसवा नहीं इनमें संदेह, मात्र दृष्टि की भूल है, भूल गए गते ही। आश्रम नो संवर थई जाए, आमा कोई संदेह नहीं, शंका ने पण कृपाल के स्थान नहीं, पण मात्र दृष्टि की भूल है। होत आसवा परिसवा, आसर्व कर्मों नो एने परिसव एटले संवर थई जाए, आवता कर्मों बधा रोकाई जाए। नहीं इनमें संदेह, आ बात में कोई शंका नहीं, पण मात्र दृष्टि की भूल है। भूल गए गते ही, એટલે જે દ્રવ્ય દ્રષ્ટિથી પદાર્થનું સ્વરૂપ જોવું જોઈએ એ જોવાની રીતિ જ આ ભૂલી ગયો છે અને પર્યાય દ્રષ્ટિથી જ જોવે છે। એટલે રાગદ્વેષ કર્યા કરે ને કર્મ બાંધે, એટલે માત્ર દ્રષ્ટિ की भूल है। सम्यक दृष्टि આવી ગઈ, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ તો ભૂલ ગए ગતે ही, गत એટલે રીતિ, દ્રવ્ય દ્રષ્ટિથી જોવાની રીતિ એને ધ્યાનમાં જ નથી, માટે કર્મોનો આશ્રવ થાય। હવે એ દ્રષ્ટિ એની ખુલી જાય તો આશ્રમો સંવર થઈ જાય। હોત આસવા પરિસવા નહીં ઇનમે સંદેહ, માત્ર દ્રષ્ટિ की भूल है, भूल गए गत यही। હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 169 એમાં પ્રભુશ્રીજી ઉપદેશમાં કહે છે, કહેવાનું ભૂલ માત્ર દ્રષ્ટિની છે। મેલો હવે બોલશો નહીં, આ ચર્મ ચક્ષુથી શું જોશો। જ્યાં છે ત્યાં છે, સૌથી મોટામાં મોટું 14 પૂર્વનો સાર, શ્રદ્ધા પરમ દુલ્હા એ કામ કાઢે છે। એકમ જાણે છે સર્વમ જાણે, આ વાત થાય છે। પ્રભુશ્રી કહે કહેવાનું કે મૂળ તાત્પર્ય કહેવાનું કે ભૂલ માત્ર દ્રષ્ટિની છે। માત્ર દ્રષ્ટિ की ભૂલ है, ભૂલ ગए ગત है। રીત ભૂલી ગયો જોવાની, દ્રષ્ટિ એટલે જોવું। આપણે જોઈએ છે તે પર્યાય દ્રષ્ટિથી જોઈએ છે। આ પુરુષ છે, આ સ્ત્રી છે, અથવા આ સારો છે ખોટો છે, આ બધું દ્રષ્ટિ હોવાથી આપણે રાગદ્વેષ થાય છે પર્યાય દ્રષ્ટિથી। આ દ્રષ્ટિની ભૂલ છે। જ્યારે જ્ઞાનીઓ બધામાં ચેતન આત્મા જોઈએ, આ પૂતગલને જુદું જોઈએ, આ તો શરીર છે। એ ભાવ જો દ્રષ્ટિ જોવાની સમ્યક થઈ જાય, દ્રવ્ય દ્રષ્ટિ, તો એને રાગદ્વેષ નહીં થાય। દ્રષ્ટિ ફરી ગઈ એટલે માત્ર દ્રષ્ટિની ભૂલ હે, પણ ભૂલ ગયે ગત હે, એની જે રીતિ છે જોવાની એ ભૂલી ગયો। દ્રવ્ય દ્રષ્ટિ ભૂલેલો છે, એને ખબર નથી, માટે પ્રભુશ્રીએ કહેવાનું ભૂલ માત્ર દ્રષ્ટિની છે। મેલો હવે, તમે ક્યાં રાગદ્વેષ કરો, મેલો હવે બોલશો નહીં। કોઈ વળી બીજી રીતે સમજાવે, ડાપણ કરે તો હવે બોલશો નહીં। આ સમજો આ વાતને, આ ચર્મ ચક્ષુથી શું જોશો। આ તમારી ચામડાની આંખથી તો આ પૂતગલ દેખાય, એમાં શું જોશો। જ્ઞાન ચક્ષુ વડે આત્મદ્રષ્ટિ કરો, બધામાં આત્મા જુઓ, અથવા જોનાર એવો આત્માને જુઓ। પ્રભુશ્રી વારંવાર કે આ દ્રશ્યને શું જુએ છે, આ જોનારને જો। આ બધું દેખાય કોને દેખાય? આત્માને। આત્મા છે તો આ બધું છે, આત્મા ન હોય તો શું છે? જોનારનું મહાત્મ્ય લાગવું જોઈએ। મેલો હવે બોલશો નહીં, આ ચર્મ ચક્ષુથી શું જોશો। જ્યાં છે ત્યાં છે, આત્મા જ્યાં છે ત્યાં છે, શરીર છે ત્યાં છે, બધું જેમ છે તેમ જ છે, પણ તમારી દ્રષ્ટિમાં મોહ છે, તમારી દ્રષ્ટિ વિપરીત છે। એને સમ્યક કરી લો, બાકી આત્મા આત્મા જ છે। તમે ભલે ને શરીરને આત્મા કહો, તેથી શું શરીર આત્મા થઈ જશે? નહીં થાય। જ્યાં છે ત્યાં છે, આત્મા આત્મા જ છે, શરીર એ શરીર જ છે।
મરણ થાય ત્યારે આ શરીર જુદું પડીને આત્મા ચાલ્યો જાય એ દેખાય છે, પણ કે હવે વિચારે કરીને આ ભાવ દ્રઢ કરો કે દેહથી હું નહીં, હું તો ચૈતન્ય જ્ઞાન દર્શનવાળો આત્મા છું, એ આ દેહથી ભિન્ન છું. જ્યાં છે ત્યાં છે સૌથી મોટામાં મોટું 14 પુરનો સાર શ્રદ્ધા પરમ દુલ્હા, એ કામ કાઢે છે. મેં કહ્યું કે તમે આ દેહથી ભિન્ન આત્મા છો, એ વાત જો તમને બેસી જાય, શ્રદ્ધા થઈ જાય, તો તમારું કામ થઈ જાય. દ્રવ્ય દ્રષ્ટિથી દ્રષ્ટિની ભૂલ તમે કાઢી નાખો, તમારું કામ થઈ જાય. પણ શ્રદ્ધા પરમ દુલ્હા, આ શ્રદ્ધા થવી જ પરમ દુર્લભ છે કે હું આત્મા છું, દેહ તે હું નહીં. એ દેહમાં આત્મબુદ્ધિ જવી જ પરમ દુર્લભ છે. પહેલા તો શ્રદ્ધા થવી દુર્લભ છે. પ્રથમ પદ આત્મા છે. આત્મસિદ્ધિમાં કહ્યું 56ના પત્રમાં વારંવાર કેમ ઘૂંટાવે કે એને આ વાત બેસતા બહુ વાર લાગે. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, એકદમ નથી સમજાતું. માટે કે જે વારંવાર તારા સ્વરૂપને ભજ. 14 પુરનો સાર એક આત્મા, પણ તેની શ્રદ્ધા પરમ દુલ્હા, એ કામ કાઢે છે. શ્રદ્ધા જેને આત્માની આવી ગઈ 6 પદની, એ કામ કાઢી નાખે. એગમ જાણે છે સબ્બમ જાણે, એક આત્માને જાણતા સર્વ લોકા લોકને જાણીશ, સમસ્ત લોકા લોકને જાણીશ. અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધું જાણીને કોને ઓળખવો છે? પોતાની જાતને. પણ જે ત્યાગવાનું છે એ પણ જાણવું પડે. મારે તો મારે આત્માનું જ્ઞાન મેળવું, પરનું મારે શું? પણ તને પરમ જ આત્મબુદ્ધિ થયેલી છે, એ પહેલા જાણવું પડશે. તારી બુદ્ધિ ક્યાં છે? આત્મબુદ્ધિ પરમાં. તો કે એ પરનું સ્વરૂપ પહેલા ઓળખ. આ શરીરમાં તારું આત્મબુદ્ધિ, તો આ શરીર શાનું બનેલું? સપ્ત ધાતુનું. માંસ હાડકાં, આ મારું સ્વરૂપ. એ પહેલા સ્વરૂપ વિચાર, તો તને લાગે કે થી જુદો જ્ઞાન દર્શનમય શરીર તો જડ છે, તો કંઈ સમજાય. એટલે એગમ જાણી છે સબમ જાણી આ વાત થાય છે. પણ માને મેલીને મીનીને ધાવે તો શું વળે? માને મૂકી મીનીને ધાવે, ખાલી આંચલને એમાંથી શું દૂધ આવે? તે અમે કહીએ છીએ, તું માનતો નથી. અને બીજા પદાર્થોમાં મારાપણું કરીને તું આખી જિંદગી મથે છે, છતાં તારું થતું નથી. પણ માને મેલીને મીનીને ધાવે તો શું વળે? કંઈ હાથમાં ન આવે. કોઈ નામ દેનાર નથી, વાકો વાળ કરી શકે તેમ નથી. જગતમાં કર્મ ફરતા ફરે પણ બંધાય નહીં. જો આવી આત્મદ્રષ્ટિ થઈ જાય તો એનો કોઈ વાળ વાંકો કરનાર નથી આ જગતમાં. જગતમાં કર્મ પણ ફરતા ફરે પણ એ બંધાય નહીં. આત્મદ્રષ્ટિ જ્ઞાનીઓને આપણને એ જ ફરક છે. એની આત્મદ્રષ્ટિ થઈ ગઈ દ્રવ્ય દ્રષ્ટિ, એટલે સ્વરૂપમાં હંમેશા રહેવાથી એને કર્મ કારમણ વર્ગણાઓ તો બધે છે જ ને, પણ એને રાગદ્વેષ નથી, માટે એ બંધાતા નથી. એટલે પ્રભુશ્રી કહે એને પછી કોઈ નામ દેનાર નથી, વાંકો વાળ કરી શકે તેમ નથી. જગતમાં કર્મ ફરતા ફરે પણ બંધાય નહીં, તે આત્મા. સાધુનો વેશ પહેર્યાથી સાધુ ન કહેવાય કે ભાઈ અમે તો બધું ત્યાગી દીધું, લ્યો આ સાધુ થયા. તો કે એ કામ ના આવે. માત્ર વેશ પહેર્યાથી કર્મ આવતા રોકાય નહીં. તમારા અંદરમાંથી રાગદ્વેષ ગયા તો વેશ ન હશે તો કર્મ રોકાશે. પણ વેશ પહેરીને પણ જો રાગદ્વેષને નહીં છોડશો, આસક્તિ જ્ઞાનીઓ કે, તો ત્યાં કંઈ કર્મ રોકાય નહીં. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી કે ભાઈ હું તો ભક્તિમાં બેઠો એટલે હવે મને કર્મ આવે જ નહીં, એવું નથી. આ શરીર ત્યાં છે પણ મનના આધાર ઉપર બંધ કે મોક્ષની વ્યવસ્થા છે. અહીંયા બેઠા પછી આપણું મન સત્પુરુષના વચનમાં સ્થિર છે, જગતના વિચારોમાં નથી, તો કર્મ ન બંધાય. પણ અહીંયા રહીને આપણે સંસારના જ વિચાર કર્યા કરીએ તો કર્મ બંધાય. એનું કનેક્શન આત્મા સાથે, ભાવ સાથે છે. પરિણામની ધારા ઉપર છે બંધ મોક્ષની વ્યવસ્થા, શારીરિક ચેષ્ટા પ્રમાણે નથી. તેમ પ્રભુશ્રી કે સાધુનો વેશ પહેર્યાથી સાધુ ન કહેવાય.
બેસતા ઉઠતા હાલતા ચાલતા ખાતા પીતા સંયમ. એણે જાણ્યું તે જાણ્યું નથી. દ્રષ્ટિ ફરી નથી. આશ્રવ કરે ત્યાં સંબર થાય. પ્રભુશ્રી કહે જો દ્રષ્ટિ ફરી આત્મજ્ઞાન થયું તો એને બેસતા ઉઠતા હાલતા ચાલતા ખાતા પીતા બધે સંયમ. એને ઇન્દ્રિય સંયમ થઈ ગયો. ઇન્દ્રિય પ્રત્યે આસક્તિ તૂટી જાય. જીવોને પણ હણે નહીં ભાવથી. એટલે ભાવથી એ પ્રાણી સંયમ પણ આવી જાય. એટલે ચતુર્ગુણ સ્થાન કે આવેલો અવિરત સમ્યક દ્રષ્ટિ તે પણ આવી રીતે છે. એટલે એ સ્વરૂપાચરણ રૂપ એને ચારિત્ર પ્રગટ થયું. એટલે ખાતા પીતા હાલતા ચાલતા સંયમ જ્ઞાનીને એણે જાણ્યું તે એને આત્મ સ્વરૂપને જાણ્યું છે પોતાનું. બીજું બધું પર માન્યું છે. આ તે જાણ્યું નથી. કે આ તે અથવા અજ્ઞાનીએ જાણ્યું નથી. દ્રષ્ટિ ફરી નથી. હજુ દ્રષ્ટિમાં વિષ છે. પર્યાય દ્રષ્ટિ છે. રાગદ્વેષ થાય છે. એટલે રાગ દ્વેષ એ ઝેર છે. એટલે દ્રષ્ટિમાં વિષ છે એમ કહેવાય. આ તે જાણ્યું નથી. દ્રષ્ટિ ફરી નથી. આશ્રવ કરે ત્યાં સંબર થાય. જ્ઞાની પુરુષને આશ્રમના કારણોમાં સંબર. હોત આસવા પરિસવા નહીં મેં સંદેહ. એ જ ગાથા પણ અહીંયા લખી છે. હોત આસવા પરિસવા નહીં ન મેં સંદેહ. માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતે હી. આશ્રમમાં સંબર. પરિસવા એટલે સંબર. કર્મ આવતા દેખાય પણ એને રોકી દે. આ અનાસક્ત ભાવ છે એવો અંતરથી દ્રવ્ય દ્રષ્ટિ. નહીં મેં સંદેહ. આ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ માત્ર દ્રષ્ટિ કી ભૂલ હૈ ભૂલ ગયે ગતે. પણ આ જીવને દ્રષ્ટિની જ ભૂલ છે. એનું હજી દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ થઈ નથી. મિથ્યા દ્રષ્ટિ છે. માટે રાગ દ્વેષથી હંમેશા બંધાય છે. પ્રભુશ્રી કહે કોણ કહેનાર કોણ કરનાર છે. આ આત્મા ચાહે તે કરી શકે. આ મિથ્યા દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિ કોણ કરનાર છે. પોતે જે આત્મા ચાહે તે કરી શકે. મારે મિથ્યાત્વની દ્રષ્ટિ છોડીને મારે દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે. પર્યાય દ્રષ્ટિ છોડીને તે કરી શકે. કોણ કરનાર છે. આત્મા ચાહે તે કરી શકે. વધારે શું કહીએ. કે વધારે શું કહીએ. એક આત્મા જાણો ને તેની ઓળખાણ કરો. સદગુરુ વગર પત્તો નહીં લાગે. કે વધારે શું કહીએ. એક આત્મા જાણો ને. જાણો ને. કે એક આત્માને જાણો ને. હવે તો બધું બહુ જાણ્યું. બીજું જેને જાણવાનો છે એ જ જાણ્યો જ નહીં. 14 પૂરો ભણીને કે બધું જ જણીને આત્માને ઓળખવાનો છે એ નથી ઓળખાયો. અનંતવાર શાસ્ત્ર શ્રવણ વિદ્યાભ્યાસ જીન દીક્ષા આચાર્ય પણ પ્રાપ્ત થયું. પણ સત મળ્યા નથી. સત સુણ્યું નથી. અને સત સદ્યું નથી. હવે મળીએ એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. માટે હવે તમે તમારી જાતને ઓળખો કે હું કોણ છું. હું કોણ છું. ક્યાંથી થયો. શું સ્વરૂપ છે મારું ખરું. મારું ખરું સ્વરૂપ શું. આ દેખાય તે ચામડા હાડકારું શબ્દ દુર્ગંધમય ધાતુરૂપ હું. કોના સંબંધે વળગણા છે. કુટુંબાદિ સગા સંબંધી આદિ વળગણા સંબંધ છે. કોના સંબંધે વળગણા છે. રાખું કે પરહરું. એ બધો સાથે પ્રેમ સંબંધ બન્યો રાખું કે અંદરથી તોડી નાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. એનો વિચાર વિવેકપૂર્વક કરવો. જ્ઞાની પુરુષના વચનના આધારે કરવો. આપણી મતિ કલ્પના નહીં. વિવેક કોણ આપે. જ્ઞાની બતાવે. હિત શું અહિત શું સાચું શું ખોટું શું એ જ્ઞાની કહે તેમ વિચાર કરો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે. એટલે મનને એકાંતમાં શાંત કરીને પછી વિચારો કે આ બધો મોહ રાખવા જેવો છે કે છોડવા જેવો છે. એથી હું સુખી છું કે દુઃખી છું.
એના વિચાર વિવેક પુરુષ શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવે, અને પોતાની જ આત્માનો અનુભવ થઈ જાય કે સુખરૂપ દશા તો આ છે, હું ક્યાં મોહ કરીને પડ્યો છું. એટલે પ્રભુ કે કોણ કહેનાર છે આત્મા ચાહે તે કરી શકે, વધારે શું કહીએ. એક આત્મા જાણો ને તેની ઓળખાણ કરો. સદગુરુ વગર પત્તો નહીં લાગે, સદગુરુ વગર પ્રાપ્તિ નથી. મળ્યો છે એક ભેદી રે કહેલી ગતિ તે તણી. ભેદી સત્પુરુષ જ્ઞાની પુરુષ એ ભેદી છે, માટે કહેલી ગતિ તે તણી, એ કહે તેમ કરો તો તમારી ગતિ સુધરી જશે. તેના ધન્યને પૂર્ણ ભાગ્ય કે જે માનશે તેનું કામ થઈ જશે. જ્ઞાની પુરુષ જે કહે તે માનશે તેનું કામ થઈ જશે. આ બધા કર્મના ચાળા છે. આ બધા આપણે સંસારમાં સુખ દુઃખ આવે એ બધા કર્મના ચાળા, એ રહેવાના નહીં, બધું જવાનું. સુખ જવાનું, દુઃખ જવાનું, બધું જવાનું. આ બધા કર્મના ચાળા છે. આ વાત કંઈક જુદી છે. નાની કહે તે વાત જુદી છે. સમજાય છે તેને કાંઈ ગણતરીમાં નથી. સમજાય છે તેને કાંઈ ગણતરીમાં નથી. વાળ વાંકો થાય નહીં, કરવું પડશે. કર્યા વગર છૂટકો નથી. આવો અવસર આવ્યો છે, ફરી ફરી નહીં મળે, માટે ચેતો. પ્રભુ કે આ વાત અમે જે કહીએ છીએ તે જુદી છે. ફરી ફરી આવો અવસર નહીં મળે. સમજાય આ વાત તેને આ સંસાર કાંઈ ગણતરીમાં નથી. સંસારના સુખ ગણતરીમાં નથી. એને તુચ્છ ગણે અને એનો આ સંસાર વાળ વાંકો પણ નહીં કરી શકે. વાત બેસવી જોઈએ. જ્ઞાની કહે તેમ માની લે તો કે તારું કામ થઈ ગયું, પણ કરવું પડશે. કર્યા વગર છૂટકો નથી. આજે કર, લાખ વર્ષ પછી કર, વહેલે કે મોડે આ રાગ દ્વેષ અજ્ઞાન છોડ્યા વગર કોઈ કાળે જીવના આ સંસારના દુઃખોથી છુટકારો નહીં થાય. નહીં થાય. જન્મ મરણ નહીં છૂટે. હવે પરોપકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, પાનું 169, તારીખ 16/11/35 સાંજના, પત્રાંક 166 વાંચન. એમાં કૃપાલદેવનું એક વાક્ય આવ્યું, કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. ગમે ત્યાં સાચા આત્મજ્ઞાની પુરુષને શોધો અને એના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. નાની કહે તેમ કરો. પોતાની મરજી પ્રમાણે મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકાય નહીં, કેમ કે માર્ગનો સાવ અજાણ છે. એટલે કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો. આ કૃપાલુનું એક જ વાક્ય. એના પર હવે પ્રભુ શિવ કહે છે ઉપદેશમાં, આ વચન રામના બાણ, આ વચન રામના બાણ તે લક્ષ્યમાંય નથી કે ભાઈ મારે મોક્ષે જવું છે તો સદગુરુ જોઈશે, એના વગર મને માર્ગ ન મળે, એટલું કે બહાનમાં નથી. આ વચન રામના બાણ તે લક્ષ્યમાંય નથી. રામના બાણ, રામનું બાણ ફોગટ ન જાય તેમ સદગુરુ મળ્યા વગર કોઈ કાળે મોક્ષની પ્રાપ્તિ ન થાય. પાંસરું પડવાને આ ભાવ છે. આ મનુષ્ય ભાવ આપણને મળ્યો, સદગુરુનો જોગ મળ્યો એટલે બધું પાંસરું થઈ શકે સીધું. પાંસરું પડવાને આ ભાવ છે. સમજવાની જોગવાઈ સત્સંગમાં છે. ખામી છે બોધની અને સત્સંગની, કે આ બાબત કલ્યાણ આપણું સમજ એવા સમજવી હોય તો એની જોગવાઈ સત્સંગમાં છે. ખામી છે બોધની અને સત્સંગની. આ મોટા મોટી ખામી. અનંતકાલથી આ જીવ મોક્ષને કેમ ન પામ્યો? તો કે એને સત્પુરુષનો બોધ, સમજણ મેળવી જ નથી. એટલે સુણ્યું પણ માન્યું નહીં, માન્યું પણ શ્રદ્ધ્યું નહીં, અથવા શ્રદ્ધ્યું નહીં અને એ પ્રમાણે વર્ત્યો નહીં, માટે ક્યાંથી છૂટે? ખામી છે બોધની ને સત્સંગની. મન મહિલાનું રે વહાલા ઉપરે બીજા કામ કરંત. સતી સ્ત્રીનું મન હંમેશા પોતાના પતિમાં રહે. મન મહિલાનું રે વહાલાયું પરે
બીજા કામ કરણ તેમ શુદ્ધ ધર્મે રે મન દ્રઢ ધરે નાના ક્ષેપકવન જ્ઞાનની જ માત્ર જેને અપેક્ષા છે તે હંમેશા જ્ઞાનમાં રમે. જેમ મન મહિલાનું સતી સ્ત્રીનું મન પતિમાં હોય તેમ એનું મન સત્પુરુષના વચનમાં જ હોય તો જ છૂટી શકે. આ જગતમાં મોહ જેવું ભૂંડું બીજું નથી. આ જગતમાં મોહ જેવું ભૂંડું બીજું નથી. વેરી દુશ્મન મોહ છે. એક સદગુરુથી છૂટાય છે તેને સંભાળો. આ જગતમાં ભૂંડામાં ભૂંડું શું? મોહ, રાગ, અશુભ રાગ. એ જ આ જીવનો વેરી દુશ્મન છે. વેરી દુશ્મન મોહ છે. એક સદગુરુથી છૂટાય છે. નાની પુરુષથી જ આ સંસાર રૂપી સમુદ્રથી પાર ઉતરી શકાય. માટે તેને સંભાળો. બીજામાં તલ્લીન થાય છે પણ જ્યાં કર્તવ્ય છે ત્યાં પ્રેમ નથી. બીજા સ્ત્રી, પુત્ર, ધનાદિ માં આ જીવ તલ્લીન થાય, તે મય થઈ જાય, પણ જ્યાં એ પ્રેમ કરવાનો છે ત્યાં કરતો નથી. બીજામાં તલ્લીન થાય છે પણ જ્યાં કર્તવ્ય છે ત્યાં પ્રેમ નથી. રાગ કરવો તો સત્પુરુષ ઉપર કરવો. વચન ગ્રહણ કરતો નથી. પછી રાગ કરવો તો સત્પુરુષ પર કરવો. દ્વેષ કરવો તો કુશીલ પ્રત્યે કરવો. પહેલા તો કે રાગ કરવો નહીં, કોઈના પ્રત્યે નહીં, પણ રહેવાય નહીં, હજુ છૂટ્યો નથી બધો રાગ, તો કે પછી કરવો હજુ નહીં છૂટી શકાય તો સત્પુરુષ પ્રત્યે રાગ કર. વચન ગ્રહણ કરતો નથી. અનાદિથી વિષય કસાય ભોગ વિલાસમાં પડ્યો છે. અનાદિકાલથી વિષય ને કસાય, 5 એના વિષયોને ક્રોધ, માન, માયા, લોભ, કસાયો. અનાદિથી વિષય કસાય ભોગ વિલાસમાં પડ્યો છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. આખો લોક 14 રાજલોક ત્રિવિધ તાપાગ્નિ. આધિ વ્યાધિને ઉપાધિ કે જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. કારણ તેના 2 રાગ, દ્વેષ, અણહેતુ. રાગ દ્વેષથી આખો સંસાર જીવ ભમે છે. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. દ્રષ્ટિ ફેરવે તો તાળું ઉઘડી પડે. દ્રષ્ટિ ફેરવે, મિથ્યા દ્રષ્ટિની સમ્યક દ્રષ્ટિ કરી દે તો આ તાળું ઉઘડે, મોક્ષના દરવાજા ખુલી જાય. એના માટે ગજસુ કુમારે શું કર્યું? મન દ્રષ્ટિ ફેરવી કે મને મોક્ષની પાઘડી બંધાવી. ગજસુ કુમારે પુરુષે શું કર્યું? સસરાએ માટીની પાળ બાંધીને અંગારા ભર્યા કે હો એને તો મને મોક્ષની પાઘડી બંધાવી. અવળાનું સવળું કર્યું. મન દ્રષ્ટિ ફેરવી કે મને મોક્ષની પાઘડી બંધાવી. મારું શું? મારો એક આત્મા. આપણું શું છે? કંઈ જ નથી. એક પોતાનો આત્મા છે. ઓળખાણ નથી તેથી રખડે છે. ઓળખાણ નથી તેથી રખડે છે. માર્યો જાય છે. આ જીવ ભૂલ ખાય છે, થાપ ખાય છે. જવા દો, આટલો ભાવ ચેતી લો. પછી કે તારું શું? કાંઈ જ નહીં. શરીર તો તારું છે નહીં, અને તારું તો એક આત્મા, અસંખ્યાત પ્રદેશી આત્મા એ જ તારું સ્વરૂપ. બીજું તું કંઈ નહીં જાણે, તારું કંઈ છે જ નહીં. તારો એક આત્મા, પણ ઓળખાણ નથી. આત્માની આપણને ઓળખાણ નથી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એટલે ઓળખાણ નથી તેથી રખડ્યો, માર્યો જાય છે. આ જીવ ભૂલ ખાય છે, થાપ ખાય છે. જવા દો, આટલો ભવ ચેતી લો. અનાદિની ભૂલ ચાલી આવી, સ્વરૂપ સંબંધીનું અજ્ઞાન, એ હજુ ભૂલ ખાય છે. માટે હવે ભૂલને કાઢો અને ચેતી જાઓ કે દેહ તે હું નહીં, હું દેહાદિ સ્વરૂપ નથી. દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. આટલો ભાવ ચેતી લો. રાગ કર પણ આત્માની સાથે.
કે ભાઈ સંપૂર્ણ રાગ તો મારા નહીં છૂટી શકે તો કર, તો આત્માની સાથે રાગ કર. રાગ કર પણ આત્માની સાથે, કે મારા આત્માને કેવી રીતે છોડાવું દુઃખોથી, જન્મ મરણના દુઃખોથી. રાગ કર પણ આત્માની સાથે, ત્યાં પ્રેમ પ્રીતિ કર. આમ પ્રેમ ફેરવને. જળ પૂતગલ પ્રત્યે રાગ કરે શરીરાદિમાં, તો હવે કે આત્મા પ્રત્યે કરને. એમ આમ પ્રેમ ફેરવને. આ વાત ભાવ ઉપર છે. આ વાત ભાવ ઉપર છે. પોતાને ફેરવો તો ફેરવી શકે, એમાં કોઈ ના નહીં પાડી શકે. આ વાત ભાવ ઉપર છે. ભાવ વિક્રિયાનો હેતો, ભાવ વિક્રિયાનો હતો, પણ તે તું નહીં. સંસારના ભાવ કરે પણ તે તારું સ્વરૂપ નહીં. સમજ ફરવી જોઈએ. પ્રેમ પ્રીતિ મોહ માયા ઉપર થાય છે. સમજ ફરવી જોઈએ. સમજ ફરવી જોઈએ. પ્રેમ પ્રીતિ મોહ માયા ઉપર થાય છે. માયા મોહ સંસારમાં જ થાય છે. પણ એક કૂંચી ફેરવવાની ખબર નથી, ભાન નથી. એક ચાવી ફેરવવાની છે, પણ તેની જીવને ખબર નથી. કૃપાલદેવની કૃપા કે તેમણે આપેલા વચનો તે કૂંચી મળીને કામ થઈ ગયું. કૃપાળુ દેવની કૃપા કે તેમણે આપેલા વચનો તે કૂંચી મળીને કામ થઈ ગયું. પ્રભુ આપણે ચાવી કઈ આજ કૃપાળુ દેવના વચનો, એનાથી મોક્ષના દ્વાર ઉઘડે. એ વાત આપણે સમજાઈ જાય તો આપણું કામ થઈ ગયું. આની ગણતરી ક્યાં છે? પણ કૃપાલના વચનોની ગણતરી, એનું મહાત્મ્ય જીવને ક્યાં છે? પણ આની ગણતરી ક્યાં છે? બીજું ગણે ત્યાં ભૂંડું છે, ઊંધું પડ્યું છે. માટે જવા દે હવે, તારે જ ભોગવું પડશે. બીજું ગણે સંસારમાં મોહ માયા કરે બધું ભૂંડું છે, ઊંધું પડ્યું છે. માટે જવા દે હવે, તારે જ ભોગવું પડશે. માટે ચેતવાનો અવસર આવ્યો છે તો ચેતી લે, નહીં તો માર્યો જઈશ. અવસર આવ્યો ચેતવાનો, ચેતી લે, નહીં તો માર્યો જઈશ. માર્યો જઈશ એટલે 4 ગતિમાં બહુ બધી જન્મ મરણ કરીશ ત્યાં. એના કરતો ચેતી લે ને, આ બધા દુઃખોથી બચી જઈશ. ને તો 4 ગતિમાં વારંવાર મારશે તને. તો ચેતી લે, નહીં તો માર્યો જઈશ. મા બાપ છોકરા સગાવાલા કોઈ છોડાવે નહીં, ઉલટા બંધાવે છે. પોતાના માતા પિતા હોય પણ પરમાર્થ પામેલા ન હોય, સદગુરુનો આશ્રય ન હોય, તો એ મોજ કરે પુત્ર પ્રત્યે. એટલે એથી એનું મરણ બગડી જાય. એટલે મા બાપ છોકરા સગાવાલા કોઈ છોડાવે નહીં, ઉલટા બંધાવે છે. ઉલટા આપણે રાગ કરાવીને બંધ કરાવે. સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. સૌ સાધન આપણે એમ નિયમો કહ્યા તે બધા કર્યા, બધા બંધન રૂપ થયા. રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન તો સમજો જ નથી, તો ત્યાં બંધન શું જાય? આત્માને પોષણ મળે એવા સાધનો સમજો નહીં, અને એ હોય તો ત્યાં કર્મબંધ તો ક્યારે નહીં નાશ પામી જાય. સત સાધન સમજો નહીં, ત્યાં બંધન શું જાય. આ એક જ વચન ભણ્યો પણ ગણ્યો નહીં, ધ્યાનમાં નથી, લક્ષમાં નથી. પકવાન ખાય તો મોઢામાં આવે. વાત છે માન્યાની, આ ઠેકાણે પુણ્ય બંધાય છે. બીજે ઠેકાણે 4 ગતિનું કારણ છે. છાયો હોય ત્યાં બેસાય. આ એક જ વચન ભણ્યો પણ ગણ્યો નહીં. માનું વાંચ્યું પણ એ વાંચવાનું પ્રયોજન શું હતું? એ આશય સમજીને પોતાના જીવનમાં ઉતારીને દોષો કાઢે નહીં, તો કે જે શું કામનું એ બધું. વાત તો છે માન્યાની. આ તો જ્ઞાન થયું આપણે.
એટલે કે પકવાન ખાય તો મોઢામાં આવે, પણ હાથમાં લઈને રાખે નહીં, મોઢામાં ખાય નહીં તો એને પેટ ભરાય નહીં. તેમ આ જ્ઞાની પુરુષના વચનો મહાન, બધી વાત માનો કે સાંભળી, પણ એ પ્રમાણે આપણા જીવનનું ઘડતર ન કરીએ તો એનો શું અર્થ? આ એક જ વચન ભણ્યો પણ ગણ્યો નહીં, ધ્યાનમાં નથી, લક્ષમાં નથી, પકવાન ખાય તો મોઢામાં આવે. વાત છે માન્યાની આ ઠેકાણે પુણ્ય બંધાય છે, બીજે ઠેકાણે 4 ગતિનું કારણ છે. અહીંયા આપણે ભક્તિમાં બેઠા, આપણે પુણ્ય બંધ તો છે જ, પણ એ પુણ્યાનુબંધી પુણ્ય છે, આગળ જતા મોક્ષ પ્રાપ્તિનું કારણ થશે. એટલે કે છે આ ઠેકાણે પુણ્ય બંધાય છે, બીજે ઠેકાણે 4 ગતિનું કારણ છે. બીજે મંદિરોમાં સત ન સમજો હોય તો એ કર્મ જ બાંધે, બીજા ધર્મો. બીજા ઠેકાણે 4 ગતિનું કારણ છે. છાયો હોય ત્યાં બેસાય, સત્પુરુષ છાંય જેવા છે માટે ત્યાં આપણને શાંતિ મળે. છાયો હોય ત્યાં બેસાય. પહેલો મોક્ષ કહે તેની આજ્ઞાનું નિશંકતાથી આરાધન કરવું, એવી તેની આજ્ઞાનું નિશંકતાથી આરાધન કરવું તે કોની આજ્ઞા અને આરાધન શું? એટલે એક મોક્ષે એમ કહ્યું કે જ્ઞાની પુરુષો જે આપણને આજ્ઞા કરે તેનું નિશંકપણે આરાધન કરવું, એમાં શંકા ન રાખવી કે એનું શું ફળ આપશે, જ્ઞાની કે આપણા કલ્યાણ માટે જ હોય. તેની આજ્ઞાનું નિશંકતાથી આરાધન કરવું તે કોની આજ્ઞા? હવે નિશંકપણે કોઈ વ્યક્તિની આજ્ઞા આરાધવી હોય, એના કયા પ્રમાણે કરવું હોય તો કોની આજ્ઞા આરાધવી? સત્પુરુષની. તે કોની આજ્ઞા અને આરાધન શું? બીજો મુક્ષુ કહે સદગુરુની આજ્ઞા, સદગુરુની આજ્ઞા માનો. ત્યારે પ્રભુશ્રી કહે વિચાર કરવો પડ્યો ને, અને વિચાર આત્માને હોય, ભાન નહીં. વિચાર કોને આવે? આત્માને. પણ એને ક્યાં ભાન છે? બીજા વિચારો કરે, પણ જે આપણા આત્મકલ્યાણ માટે ઉપયોગી છે એ વિચારો નથી કરતો, નથી આવતા. ભાન નથી, વિચાર આત્માને હોય, ભાન નથી, ખબર નથી, તેનો ધબડકો છે. એને ખબર જ નથી કે ભાઈ મારે શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઈએ. એટલા માટે સત્સંગનું વિશેષ મહાત્મ્ય છે કે વાત જ્યાં સમજાય. ત્યારે પહેલો મુક્ષુ કહે ત્યારે જ પૂછવાનું છે ને, ખબર નથી એટલે પ્રભુ કે જીવને ખબર નથી કે ત્યારે જ અમારે પૂછવાનું છે ને. ત્યારે બીજો મુક્ષુ કહે સદગુરુની આજ્ઞા ઉપાસવાની છે. ત્યારે પ્રભુશ્રી કહે સદગુરુ ક્યાં છે? પહેલો મુક્ષુ કહે સત્સંગમાં છે. પ્રભુશ્રી કહે બીજે ક્યાં છે? ત્રીજો મુક્ષુ કહે આત્મજ્ઞાન વર્તે છે ત્યાં સદગુરુ છે. જે આત્મજ્ઞાન છે તે જ સદગુરુ છે. બીજો મુક્ષુ કહે આત્મામાં છે. પહેલો મુક્ષુ કહે व्यवहार से देव जी निश्चय से आप यही वचन से समझ ले जिन प्रवचन की छाप. કે વ્યવહારથી તો આપણા દેવ અર્યંત એ આપણા દેવ તત્વ છે, પણ નિશ્ચયથી તો પોતે જ પરમાત્મ સ્વરૂપ છે. यही वचन से समझ ले जिन प्रवचन की छाप. જીનેશ્વર એક એવા પ્રકૃષ્ટ વચન કહ્યા કે જેમ છે તેમ કહ્યું કે ભાઈ તું અમારા જેવો જ છું, કાલે તું પરમાત્મા બની શકે. એટલે જીન પ્રવચન તો એવી છાપ છે કે હવે તો એ વચનો વડે આખી વાત સમજી શકે. ત્યારે ચોથા મુક્ષે કહ્યું વાણીમાં તો બધાય બોલે, પણ પાતાલ ફૂટ્યું હોય તેનું પાણી કામ આવે. વાણીમાં તો બધા પાણી કરે, પણ પાણી તો જેને પાસે કૂવો હોય, પાતાલ ફૂટ્યું હોય તો એનું પાણી કામ આવે. માનો આગ લાગી હોય ને બધા કે પાણી જોઈએ, પાણી, પણ વાત કરે થોડું પાણી આવે. પણ કૂવો હોય, પાતાલ ફૂટ્યો હોય તો તરત આગને ઓળવી શકાય. મુમુક્ષુ કહે વાણીમાં તો બધાય બોલે, પણ પાતાલ ફૂટ્યું હોય તેનું પાણી કામ આવે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં
પાનું 170 એક પહેલો મુમુક્ષુ કહે પ્રભુશ્રીને, સત્સાધન શું? સત્સાધન શું? ત્યારે પ્રભુશ્રીજી કહે, કંઈક આંટી આવી છે, આને નિખાલસતાથી સમજવું જોઈએ કે લે આમ કે પછી બીજાને બોલવાનું ન રહે, બીજો બોલી શકે નહીં તેમ કહો. ચર્ચા ચાલી રહી છે, પેલા વિષયો કાલે આવી ગયા. એટલે હવે પ્રશ્ન હતો કે સત્સાધન શું? ત્યારે પ્રભુશ્રી કે કંઈ આંટી આવી છે, સમજાતું નથી, પણ નિખાલસતાથી સમજવું જોઈએ અને પછી બીજાને એવું જેમ છે તેમ કહેવું જોઈએ કે પછી બીજાને બોલવાનું ન રહે. લે આમ કે પછી બીજાને બોલવાનું ન રહે, બીજો બોલી શકે નહીં તેમ કહો. એટલે કે સત્ય વાત જેમ છે તેમ સમજો અને કહો. ત્યારે બીજો મુમુક્ષુ કહે, કાર્ય સિદ્ધ કરવા માટે કારણ સેવાય છે. સત્પુરુષની સેવા કરે છે તો આત્મજ્ઞાન થવું જોઈએ. પોતાના ભાવ સર્વે ફેરવીને સત્પુરુષના ચરણમાં સોંપવા. બીજા મુમુક્ષુ શું કહે કે કાર્ય સિદ્ધ કરવું છે માટે એના કારણ સેવાય છે, સેવા જોઈએ. સત્પુરુષની સેવા કરે છે તો આત્મજ્ઞાન થવું જોઈએ. એટલે કે અમે તમારી સેવા કરીએ તો તમારી આજ્ઞા ઉપાસીએ તો અમને આત્મજ્ઞાન થવું જોઈએ. પોતાના ભાવ સર્વે ફેરવીને સત્પુરુષના ચરણમાં સોંપવા. આમ ભૂલી તો દીધું મુમુક્ષે કે ભાઈ આપણે તો બધો ભાવ બધો ફેરવી સંસારના અને સત્પુરુષના ચરણમાં મન વચન કાયા સોંપી દેવા. પણ આ તો વાત થઈ. હા, એટલે પ્રભુશ્રી શું કે, પ્રભુ કહે તે ઠીક છે, બરોબર છે, મારે મારું ક્યાં મનાવવું છે? પાતાળનું પાણી નીકળે તો થઈ રહ્યું તેમ કઈ કહેવું છે? મારે કંઈ મારું કહેવું નથી. મારે પણ આ કહેવું છે કે તમે પણ એ કરો. પાતાળનું પાણી પાતાળ ફૂટે તો નીકળે તો કામ થાય, અને પાતાળનું પાણી ફોડવું તોડવું છે, લાવવું છે. એટલે કે તમને જ્ઞાન પમાડવું છે, તમે સમજાવી છે આ વાત, એટલે અમે કહીએ છીએ. કહે છે તે ઠીક છે, મારે મારું ક્યાં મનાવવું છે? પાતાળનું પાણી નીકળે તો થઈ રહ્યું તેમ કંઈ કહેવું છે? ત્યારે પાંચમો મુમુક્ષુ કહે, સાધન પુરુષાર્થ સંગ તેના બે ભેદ સત અને અસત. જાણે પ્રભુશ્રી સમજાવતા હોય તેમ કે સાધન કરવું જોઈએ, પુરુષાર્થ કરવો જોઈએ, સત્સંગ કરવો જોઈએ, તેના બે ભેદ છે, એક તો સત અને એક અસત. એટલે સત્સંગ કરવો જોઈએ, અસત્સંગ ત્યાગવો જોઈએ. સાધન ભક્તિ સત્સંગના જોઈએ, બીજા સાધન આત્મકલ્યાણમાં ઉપયોગી નહીં થાય. પુરુષાર્થ તો સત પણ છે ને અસત પણ છે, સત પુરુષાર્થ જોઈએ. એમ મુમુક્ષુએ કહ્યું, સાધન પુરુષાર્થ સંગ તેના બે ભેદ સત અને અસત. સત્ય વસ્તુ સત્પુરુષના યોગ વિના આવી શકતી નથી. સત્ય વસ્તુ છે તે સત્પુરુષના યોગ વગર આવી શકતી નથી. ત્યારે પ્રભુશ્રી કહે, બહુ ડાપણ લુગડું પહેરી ઓઢીને વાત કરી તે ઠીક છે, બે વાત ઉઘાડી ફૂલ છે. એક તો બધું મૂકવું પડે અને એક વર વગરની જાન કહેવાય છે. કે તમે આ બધી વાતો તો બધી ડાઈ કરી કે ભાઈ સત અને અસત ને આ બધો ભેદ ને આ પ્રમાણે પાતાળનું પાણી નીકળે તો ઠીક, પણ ભાવ ફેરવા જોઈએ, સત્પુરના ચરણમાં બધું સોંપવું જોઈએ. એ બધી વાત તો બહુ કરી તમે. પ્રભુશ્રી કે બહુ ડાપણ લુગડું પહેરી ઓઢીને વાત કરી. જેમ બૈરા ઉપર ઓઢથી ઓઢીને ઘૂંઘટો કાઢીને વાત કરે, પણ અંદરમાં તો વાસના બધી ભરેલી જ છે. તેમ તમે બધું આમ વાતો તો ઘણી ડાઈ કરી, પણ આ બધું મૂક્યું કંઈ, છોડ્યું. પ્રભુશ્રી કહે, બહુ ડાપણ લુગડું પહેરી ઓઢીને વાત કરી તે ઠીક છે, બે વાત ઉઘાડી ફૂલ જેવી છે. કઈ બે વાત? તો કે એક તો બધું મૂકવું પડે, મૂક્યું અથવા મૂકવાનો ભાવ કર્યો, પુરુષાર્થ તે તરફ કર્યો, વાતે વડા નહીં થાય. એક તો બધું મૂકવું પડે અને એક વર વગરની જાન કહેવાય. એટલે કે તમે બધી મોટી મોટી વાતો તો કરી, કંઈ મૂકવું તો છે નહીં, તો પછી એનો શું અર્થ? આખી જાન મોટી ભેગી કરી અને વરરાજા છે જ નહીં.
તમારે આ પ્રમાણે કરવું નથી. આ બધી મોટી વાતો છે. એટલે જાણે મોગમમાં પુરુષે કહ્યું હોય કે ભાઈ 2 વાત ઉઘાડી છે. એક તો બધું કરવું પડે અને એક વર વગરની જાન કહેવાય. આખી જાન હોય પણ વર રાજા જ ન હોય તો એની શું કિંમત? તેમ તમે બધી ઘણી બધી વાતો અનંતવાર શાસ્ત્ર સબણ વિદ્યાભ્યાસ કર્યો, પણ આ જીવનમાં ઉતારીને તે પ્રમાણે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ ન લાવ્યા તો આ વાતોથી શું વળવાનું છે? પ્રવૃત્તિમાં કશાય ભાવ નથી. એટલે બીજું શું કહે કે ભાઈ બહુ ડાપણ લુગડું પહેરી ઓઢીને વાત કરી તે ઠીક છે, પણ 2 વાત ઉઘાડી ફૂલ જેવી છે. એક તો બધું મૂકવું પડે અને બીજું એક વર વગરની જાન કહેવાય. હવે ઉત્તરાધ્યયન સૂત્રની 20મી ગાથા કે છે, 20મા ગાથા 37મી. અપ્પા કત્તા વિકત્તાય દુહાણય સુહાણય અપ્પા મિત્તમ મિત્તમ ચ દુપઠિય સુપઠિયો. અપ્પા એટલે આત્મા, કત્તા વિકત્તાય એટલે કરતા ભોગતા છે આત્મા, દુહાણ્ય સુહાણ્ય, દુહાણ એટલે દુઃખ, સુહાણ એટલે સુખ. સુખનો કરતા પણ આત્મા, દુઃખનો કરતા પણ આત્મા, જેવું જીવ કરે તેવું ભોગવે. અપ્પા મિત્તમ અમિત્તમ એટલે આપણો આત્મા જ મિત્તમ મિત્ર છે, અમિત્તમ એટલે અમિત્ર એટલે શત્રુ છે. પોતે જ પોતાનો મિત્ર, પોતે જ પોતાનો શત્રુ. દુપઠ્ઠીય સુપઠ્ઠીયો, દુપઠ્ઠીય એટલે કુમાર્ગે લઈ જનાર પણ આપણો જ આત્મા, સુપઠ્ઠીયો એટલે સુમાર્ગે લઈ જનાર પણ આપણો જ આત્મા. અપ્પા કત્તા વિકત્તાય દુહાણય સુહાણય અપ્પા મિત્તમ મિત્તમ ચ દુપઠ્ઠિય સુપઠ્ઠિયો. ઉત્તરાધ્યયન 20 ગાથા 37. હવે પ્રભુશ્રી કહે અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો. અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો. ના, પ્રશ્ન વિરામ. અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો, હતો જ. આત્માનું જ્ઞાન અજ્ઞાનમય થઈ ગયું, આત્મા ક્યાંય ગયો નથી. અજ્ઞાન છે ત્યાં આત્મા નહોતો, પણ કેવું છે જ્ઞાન આત્મા સંબંધી. આત્મા વગર કોઈ કરનાર નથી. આત્મા કર્મે કરીને નથી. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. એટલે ભલે ને આત્મામાં વર્તમાનમાં અજ્ઞાન વર્તે, પણ હવે આત્માના જ્ઞાન સંબંધી વાત કરવી છે. એટલે આત્મા વગર કોઈ કરનાર નથી. તારો આત્મા જ જાગૃત થશે ત્યારે તું જ તારા આત્માને જ્ઞાન પમાડીશ. કોઈ બીજો પમાડવા આવનાર નથી. બધા નિમિત્ત છે બીજા તો. આત્મા કર્મે કરીને નથી. આત્મા તો મોક્ષ સ્વરૂપ છે. કર્મથી કંઈ આત્મા ઉત્પન્ન થયો નથી. એ તો આત્મા મોક્ષ સ્વરૂપ. તું છો મોક્ષ સ્વરૂપ. પણ જબ જાગેંગે આત્મા તબ લાગેંગે રંગ. આત્મામાં જ મોક્ષ છે, બધું જ છે, પણ જ્યારે આપણો આત્મા જાગૃત થશે ત્યારે જ રંગ લાગશે. મૂળ વાત તો પાતાળનું પાણી જોઈએ. આત્મા છે, આત્મા તો છે, એટલે કે એની સમજ જોઈએ ઊંડી, તો વાત સમજાય. મૂળ વાત તો પાતાળનું પાણી જોઈએ. આત્મા તો છે, બોધ સત્સંગ વગેરે વડે અજ્ઞાનનું જ્ઞાન પણ આત્માને થશે. સત્પુરુષના બોધથી, સત્સંગથી, ભલે ને અનાદિકાળનું જ્ઞાન છે તેનું પણ જ્ઞાન આત્માને જ થશે. જડને કર્મને નહીં થાય. એ તો જડ છે, કર્મ પણ જડ છે, એને જ્ઞાન નહીં થાય. કર્મની દોડ છે. આખો જન્મારો કર્મને વિશે કાઢ્યો છે, તે ભૂલ છે. હું શું કરું કે માને તો બધા કર્મ નડે. આખો જન્મારો કર્મને વિશે કાઢ્યો, તે ભૂલ છે. માટે પહેલો એકડો જોઈએ તો બધા મીંડા લેખાના. પહેલા આત્માની ઓળખાણ જોઈએ કે હું દેહથી ભિન્ન આત્મા છું. એ વાત એને બેસવી જોઈએ. પછી આગળ બીજી વાત. પહેલો એકડો જોઈએ તો બધા મીંડા લેખાના. તે કોણ ઓળખશે? આત્મા જ. પોતાની ઓળખાણ કોણ કરશે? પોતે જ આત્મા જ. નિશ્ચય જ્ઞાની ગુરુ આત્મા છે. નિશ્ચયથી જ્ઞાની પુરુષ આત્મા છે, શુદ્ધાત્મા છે. તે એ જ ઓળખશે. માટે સત્સંગમાં બોધ
વાણી સાંભળીને નક્કી કરી દો કે ક્યાં જવું અને શું કરવું. માટે તમે સત્સંગ વડે, સત્પુરુષના બોધ વડે, જ્ઞાની પુરુષની વાણી સાંભળીને નક્કી કરી દો કે આપણે હવે ક્યાં જવું ને શું કરવું, કઈ ગતિમાં જવું છે હવે આગળ, અને અહીંયા છીએ ત્યાં સુધી આપણે શું કરવું છે, આત્માની ઓળખાણ કરવી છે કે સંસારમાં રાગ દ્વેષ મોહ કરીને ફરી રઝળવું જ છે, એ તમે કે હવે નક્કી કરી લો. આ પ્રમાણે વિશેષ આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે. હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીના ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે, એગમ જાણી સે સબમ જાણી, 171માં પાનમાં કહ્યું. ઉપદેશમાં પ્રભુશ્રી કહે, એગમ જાણી સે સબમ જાણી, એ વગર ડગલું નહીં ભરાય. એગમ જાણી, એક આત્માને જાણતા સર્વ લોકને જાણીશ, એ વગર ડગલું નહીં ભરાય. એટલે તું પેલા આત્માને નહીં ઓળખે, આત્માની શ્રદ્ધા નહીં કરે, ત્યાં સુધી આ બધી ક્રિયા કોના માટે? આત્મશુદ્ધિ કરવી છે, પણ હું આત્મા છું, પ્રથમ પદ આત્મા છે, એ વાત જ તું નહીં માને તો પછી આગળ વાત ક્યાં રહી? એગમ જાણી છે સર્વમ જાણી, એક આત્માને જાણતા તું સર્વ લોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મા પ્રાપ્તિ છે. બધું જાણીને પણ આત્માને ઓળખવો છે, તો તું આત્માને ન જાણે તો આ બધું જાણેલું ફોક છે. જબ જાન્યો નિજ રૂપ કો તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપ કો સબ જાન્યો સો ફોક. સ્વસ્વરૂપને જાણ્યું તો બધું તારું જ્ઞાન સફળ, પણ બધું જાણીને તે સ્વને ન જાણ્યું કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, તો તારું બધું જાણેલું ફોક. જેમ આખો વર્ષ ધંધામાં લેણ દેણ કરે લાખો રૂપિયાની, અને સરવાળે માર્ચમાં નુકસાન, તો કે ભાઈ આ તે શું કર્યું? નુકસાન ખાવા કમાણી માટે ધંધો કર્યો, આ તો નુકસાનનો ધંધો થયો. તેમ બધું જ ધર્મ, તપ, જપ, ભક્તિ, સત્સંગ, સ્વાધ્યાય, સ્મરણ વગેરે બધું કરીને પણ તારી જાતને નહીં ઓળખી કે હું કોણ છું, અનાદિથી આત્માની ઓળખાણ થઈને તે ન કરી, તે તારો બધો શ્રમ વૃથા છે. એગમ જાણી છે સબમ જાણી, એ વગર ડગલું નહીં ભરાય. ગુરુ આત્મા છે, પણ ઓળખાણ જોઈશે. ગુરુ આત્મા છે. કૃપાળદેવને આપણે આપણા ગુરુ કહીએ છીએ. કૃપાળુદેવ એટલે કોણ? શુદ્ધ આત્મા. આ તો એમનું શરીર છે, એમાં રહેલો શુદ્ધ આત્મા. એને આપણા ઉપર અનંત કૃપા કરીને વિતરાગનો મૂળ માર્ગ બતાવ્યો, તેથી આપણે એને ગુરુ કહીએ છીએ. એટલે એનો આત્મા આપણા માટે ગુરુ જેવો છે. ગુરુ આત્મા છે, પણ ઓળખાણ જોઈશે. નાની ગુરુની ઓળખાણ જોઈશે. કૃપાળુદેવ એટલે શુદ્ધ આત્મા. એને જે આપણને માર્ગદર્શન આપ્યું તે શુદ્ધ આત્મા પ્રાપ્તિ માટેનો માર્ગ બતાવ્યો છે. પણ ઓળખાણ જોઈશે. કીલી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. મોક્ષનો માર્ગ અહીં ચાવી તે તો જ્ઞાની ગુરુના હાથમાં છે. કેમ? તો કે એને ખબર છે કે માર્ગ કયો છે. અંતરંગ માર્ગ છે, આ અગમ અગોચર મુક્તિનો માર્ગ, તે જ્ઞાની ગુરુ જાણે. એટલે કીલી તો ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં. વેદ એટલે શાસ્ત્રોમાં એનું રહસ્ય ન મળે. શાસ્ત્રમાં તો માર્ગ કયો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે. તો કીલી ગુરુ કે હાથ ન પાવેંગે ભેદ વેદ મેં, વાત તો માન્યાની સાંભળ્યાની છે. વાત માન્યાની. પુરુષ કે અમે બધું કહ્યું, તમે સાંભળ્યું, પણ એ પ્રમાણે માન્યું, શ્રદ્ધા કરી તો કામ થાય. વાત તો માન્યાની સાંભળ્યાની છે, નથી સંભળાતી, કારણ યોગ્યતાની ખામી છે, ઘણા વિઘ્ન છે. અમે એટલું બધું કે કહીએ છે, છતાં તમારાથી સંભળાતું નથી. તો આપણે કહીએ કે પ્રભુ બધું સાંભળાય છે, તો કે નથી સાંભળ્યું. સાંભળ્યું ક્યારે કહેવાય?
એ પ્રમાણે જીવનમાં વર્તન કરે તો સાંભળ્યું કહેવાય. એટલે નથી સંભળાતી કારણ યોગ્યતાની ખામી છે. યોગ્યતાની ખામી છે, ઘણા વિઘ્ન છે. એ સાંભળીએ, એ સુણીએ, શ્રદ્ધે આત્માથી ભણકાર થશે. છૂટું છૂટુંના ભણકાર થશે. જ્યારે જ્ઞાનીની વાણી આપણા હૃદયમાં પરિણમશે, ઉતરશે, ત્યારે તો ક્યારે છૂટું 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 થયા કરશે. એ ભણકાર આપણને થતા નથી તો ખરેખર હજુ એ વાણી આપણા હૃદયમાં ઉતરી નથી, હજુ ખામી છે. ઘણા વિઘ્ન છે, સાંભળીએ, સુણીએ, શ્રદ્ધે આત્માથી ભણકાર થશે. છૂટવાની વાતનો શાનો ભણકાર થશે? છૂટવાની વાતનો. માટે ભણકાર થશે ત્યાંથી, બીજેથી નહીં. જ્ઞાની પુરુષના વચનથી જ જ્યારે વાત સમજાશે ત્યારે જ છૂટું છૂટાના ભણકાર થશે. બીજો કોઈ ઉપાય નથી. બીજેથી નહીં. પોતે તૈયાર થઈ છૂટકો છે. પોતે તૈયાર થઈ છૂટકો છે. જન્મ મરણથી ત્યારે જ છૂટાશે કે જ્યારે જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું, જ્ઞાની કહે તેમ કરવા માટે તૈયાર થશે ત્યારે જ જન્મ મરણથી છુટકારો છે. ત્યાં આશ્રમનો સંભાર થશે. કર્મો જે આવી રહ્યા આશ્રમનો સંભાર થઈ જશે. એ કર્મો પછી આવતા રોકાઈ જશે. આ ત્યારે આશ્રમનો સંભાર થશે. વાત આટલી, નાની કહે માન, તે પ્રમાણે વર્ત, બસ થઈ ગયું. વાત આટલી. વાદળું ચડ્યું હોય પણ ફાટી જાય તેમ વાત કોણ સાંભળે? વાદળું ચડ્યું હોય પણ ફાટી જાય તેમ. ફાટે ત્યારે શું થાય? વરસાદ પડે, પલળી જઈએ તેમ તમે પલળી જાઓ તો બસ બોધનો ધોધ પડે. તે પ્રમાણે એ તમારા ઉપર એ પાણી પડે અને તમે પલળો તો વાત સાચી. તે વાત તમારા હૃદયમાં ઉતરે તો સાચી. પણ આ વાત કોણ સાંભળે? એ આત્મા ન હોત તો કોણ સાંભળત? અમે કહીએ છીએ તે કોણ સાંભળે? યોગ્યતા હોય તો વાત અંદર ઉતરે. જો આત્મા ન હોત તો કોણ સાંભળત? પાછું સાથે પ્રશ્ન પૂછે કે વિચારો, તમે અમે કહીએ તમે આત્મા છો એ વાત માનો, પણ અમે બોલ્યા પણ જો તમારામાં આત્મા ન હોય તો અમારી વાત કોણ સાંભળે? એ જ સિદ્ધ થાય કે તમારામાં છે જીવ આત્મા, એને માનો. એ આત્મા ન હોત તો કોણ સાંભળત? જેના ગાણા ગાવા છે, જેને સમજવો છે તે સમજાણો નથી. જેના ગાણા ગાવા આત્માના, એને ઓળખવો છે, એને સમજવો છે, તે સમજાણો નથી. ગુરુ તો આત્મા છે, નાની તો આત્મા છે. જગત મોહ વિકલ્પ, જગત તો મોહ વિકલ્પથી ઉભું થયું છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. વાત મોહના વિકલ્પો કરી અને આખું જગત ઊભું કરી દીધું. તો આત્મા છે, બીજું બધું વર્ણ રસ ગંધ સ્પર્શ. આત્મા છે, બીજું બધું દેખાય છે તે તો પૂદગલ. અને પૂદગલના ધર્મ શું? રૂપ રસ ગંધ સ્પર્શ. તેમાંથી આ નીકળ્યું, બીજું ન નીકળ્યું. કારણ જડ છે તેમાંથી આત્મા ન નીકળ્યો. જડમાંથી શું નીકળ્યું? જડ રૂપ રસ ગંધ નીકળ્યું. વર્ણ એનામાંથી કઈ જ્ઞાન દર્શન ન નીકળ્યું. કારણ જડ છે તેમાંથી આત્મા ન નીકળ્યો. આત્માના ગુણધર્મ જ્ઞાન દર્શન છે, તે ન નીકળ્યા. સમજ્યાની ભૂલ છે. અનાદિથી અજ્ઞાન ચાલ્યું આવે, બાકી આત્મા કઈ ગામ ગયો નથી. સમજ્યાની ભૂલ છે. વાત સમજાણી નથી, સાંભળ્યું નથી, કાળ નથી પહોંચતો. બાકી વાત જબરી છે, પૂરી થઈ નથી, સમજવા જેવી હોય. ઋષિકેશ સાંભળ્યું નથી હજુ જીવે, કાળ નથી પહોંચતો. એટલે કાળ હજુ સમય તમારો આવ્યો નથી, કાળ લબ્ધિ પાકી નથી. બાકી વાત બહુ જબરી છે.
પૂરી થઈ નથી, હજુ ઘણું કહેવાનું છે, જ્યાં સુધી નહીં સમજાય ત્યાં સુધી. પણ સમજવા જેવી છે આ વાત કે તું આત્મા છું, દેહથી ભિન્ન છું. રાગ દ્વેષ એ તારો સ્વભાવ નથી. સમજાની ભૂલ છે, સાંભળ્યું નથી, કાળ નથી પહોંચતો. બાકી વાત જબરી છે, પૂરી થઈ નથી, સમજવા જેવી છે. તારીખ 17/11/35 સવારના પત્રાંક 166નું વાંચન. કૃપાલદેવનો વચનામૃતમાંનો પત્રાંક 166. તેમાં કૃપાલદેવે કહ્યું, અનાદિકાલના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને મળીએ એ સુણીએ અને શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. કૃપાલદેવે કહ્યું કે અનાદિ આ જીવની કોઈ શરૂઆત છે જ નહીં. અનાદિકાલથી આ જીવ પરિભ્રમણ જ કર્યા કરે છે, 4 ગતિમાં ભમ્યા જ કરે છે. અનાદિકાલના આવા પરી એટલે વારંવાર ફરી ચારે બાજુ 4 ગતિઓમાં ભ્રમણ કરતા અનંત વાર તો આ જીવે શાસ્ત્ર સાંભળ્યા. પહેલી વાર નહીં, અનંત વાર સાંભળ્યા. અનંત વાર વિદ્યાભ્યાસ કર્યો, અનંત વાર જીન દીક્ષા લીધી, અનંત વાર કે છે આચાર્ય પણ થયો. છતાં કંઈ હાથ ના આવ્યું. કેમ? તો કે માત્ર સત મળ્યા નથી. સત એટલે આત્મા, જેને પ્રાપ્ત છે એવા સત્પુરુષ મળ્યા નથી. અનાદિકાલના પરિભ્રમણો માત્ર સત મળ્યા નથી. અને માનો કે મળ્યા છે, મળ્યા પણ છે કોઈ વાર માનો, તો સત સુણ્યું નથી. સતને આત્માની વાત ભાવપૂર્વક સાંભળી નથી. અને સાંભળી તો કે સત શ્રદ્ધ્યું નથી. આત્માની વાતને શ્રદ્ધવું એટલે માની નહીં. ભગવાને કહ્યું તેમ હવે એ મળીએ અને એ સુણીએ એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. હવે તો નાનીએ જેમ કહ્યું એ મળે તો જ કામ થાય. માત્ર મળવાથી નહીં થાય. મળ્યા પછી ભાવપૂર્વક સાંભળે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, અને સાંભળ્યા પછી પણ તેને માને કે ભગવંતે કહ્યું દેહથી ભિન્ન આત્મા છું, તો હું આત્મા જ છું. જે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમાં જાણે, મને ખબર નથી, પણ એમાં જાણે સદગુરુ ઉપદેશથી રે. કયું જ્ઞાન તેનો નામ ખાસ મૂળ માર્ગ.